शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्नः इन्दो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ अहं वृक्षस्य रेरिव कीर्तिपृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणगं सवर्चसं सुमेधामृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। पप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य विष्णुपादं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोत् भूतै यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। पंचदशी पंचदश प्रकरण पंचदशानि प्रकरणानि यस्य तत्प्रकरणं पंचदश प्रकरण જેની અંદર 15 અધ્યાય 15 પ્રકરણ ધરાવતો ગ્રંથ પ્રકરણ ગ્રંથ પાછો એનું નામ પંચદશી.
મુખ્યત્વે વેદની અંદર સર્વત્ર ઈશ્વરનું પ્રતિપાદન નહીં પણ ઈશ્વરની ઝાંખી મંત્રોની અંદર ઓમકારથી માંડીને સર્વત્ર યો વેદાદૌ સ્વર પ્રોક્તો વેદાંતે ચ પ્રતિષ્ઠિત વેદ આદૌ સ્વર યહ સ્વર પ્રોક્ત એકાક્ષરી ઓમ અને ત્યાર પછી જે તે વેદના મંત્રો છેવટે બધા ઈશ્વરની જ વાત કરે છે. એટલા માટે ભગવાને કહેવું પડ્યું વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય. આ મંત્રોની અંદર કે એક અક્ષરની અંદર સમગ્ર બધા વેદોની અંદર જુદી જુદી શાખાઓમાં ઈશ્વરની જ વાત કરેલી, પરંતુ વેદાંતે પ્રતિષ્ઠિત એ ઓમકારનું સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ એની વાત વેદાંતની અંદર છે. અને એવું જ્ઞાન આવા પરમાત્માનું જ્ઞાન હોવું જોઈએ કે ન હોવું જોઈએ, મેળવવું જોઈએ કે ન મેળવવું જોઈએ. ન મેળવો તો જીવન ચાલે જ છે. આપણા પૂર્વજો જે બધા હતા એ બધા લોકો બિચારા અભણ અને અજ્ઞાન અને બીજી કોઈ પ્રકારની સૂઝ નહીં, કોઈ આ બધી વિદ્યા શાખાઓ એનેટોમી ફલાણું ઢીકણું આવું કશું જાણતા નહોતા, પણ જીવન ચાલ્યું. કેવી રીતે ખબર પડે સ્વામીજી? આપણે છીએ અત્યારે જીવ્યા, એ લોકો સારી રીતે જીવ્યા. અર્થાત આ પરમાત્માનું જ્ઞાન જેને વેદાંતમાં પ્રતિષ્ઠા જેના સ્વરૂપનો નિર્ણય કરવામાં આવ્યો એ પ્રાપ્ત કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આ પ્રશ્ન પંચદશી ભણતા પહેલાનો પ્રશ્ન છે. આપણે ચિંતા કરવાનો પ્રશ્ન જ નથી, ઉપનિષદ જ એનું પ્રયોજન બતાવે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ આપનોતિ પરમ. જો તું બ્રહ્મને જાણી લઈશ તો ત્યાર પછી કશું મેળવવાનું નહીં રહે, તારામાં આવો અજંપો નહીં રહે. કંઈક હજુ બાકી છે, કંઈક મેળવવાનું છે, આ અજંપો જતો રહેશે. કેમ? એવું તે શું છે ભાઈ? બ્રહ્મનું સ્વરૂપ ત્યાં જ આગળ કહી દીધું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંતની પ્રાપ્તિ કર્યા પછી કશું અંદર ઉમેરવાનું ન રહે, કોઈ પ્રાપ્તિની જરૂર ના રહે. અનંતની અંદર વત્તા એક કરો તેથી કે અનંત મોટું ના થાય. એનો અર્થ એવો થયો કે એની પ્રાપ્તિ કર્યા પછી જે પણ છે એ બધું એ વ્યક્તિ માટે માત્ર અલંકાર જ છે. એ જ્ઞાન ન હોય ત્યારે બધો મેકઅપ છે, અલંકાર નહીં, મેકઅપ. જેમ કે શરીરમાં આપણને ખોટ ચાલે, આ આઈબ્રોને મોટી કરવી, સમજ્યા? હા, ચારકોલ લગાડી અને મોટી કરે, મેકઅપ. જે વસ્તુ ન હોય તમારી પાસે એ વસ્તુ ઉમેરો તો એ મેકઅપ કહેવાય. વાળ નથી, વીક પહેરો, મેકઅપ. મેકઅપ જ બોલીએ છીએ ને આપણે. જેની ખોટ ચાલતી હોય એ જે તમે ઉમેરતા જાઓ એ મેકઅપ. પરંતુ આ વ્યક્તિ માટે શરીર, મન, બુદ્ધિ અને એના સર્વ કાર્યો એ બધું લક્ઝરી છે, લક્ઝરી. કારણ કે હવે કશી જરૂર નથી, કોઈ પ્રયોજન રહ્યું નથી. કૃત્સ્ન કર્મ કૃત. અર્થાત એનું આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે. આ જ્ઞાન પ્રાપ્ત ન કરો તો સંસાર રોગમાંથી મુક્ત પણ ન. એક જણ મેં પૂછેલું કે સ્વામીજી તમે છેવટે આ બધું શેના માટે કરો છો? એટલે મેં વળી ડાપણમાં કહ્યું કે આનંદ માટે. તો પછી કે તો અમે ક્લબમાં જઈએ છીએ આનંદ માટે, તમે ભગવદ્ ગીતા ભણો છો આનંદ માટે. પોતપોતાનું ક્ષેત્ર છે આનંદનું. એક જે છે એ તો દવા છે સંસાર રોગની. ત્યાં જવાથી સંસાર રોગ મટવાનો નથી, વધશે. એટલો ભેદ છે. ચાલો, એનીવે, એટલે જીવનનું ધ્યેય આ છે, અનંતની પ્રાપ્તિ. એ આ જ્ઞાન આપે છે.
હવે એ ધ્યેય માટેનું સાધન એનો ગૂંચવાડો, એની ચિંતા આપણે નહીં કરવાની. ઉપનિષદે કહ્યું પરીક્ષ લોકાન કર્મચિતાન. બસ પરીક્ષા કરતા રહો. મનુષ્યનું જીવન શું છે? અનુભવોની હારમાળા. બસ જાગ્રતથી માંડીને મનુષ્ય સવારે જાગે ત્યાંથી માંડીને એ સુપ્ત સુષુપ્ત બને ત્યાં સુધી અનેક પ્રકારના અનુભવોની ઘટમાળા. લોકાનનો અર્થ અનુભવ. લોક્યતે અનુભૂયતે ઇતિ લોક. જેનો અનુભવ કરો છો એ લોક છે. અનેક વસ્તુનો અનુભવ, ઇન્દ્રિયના સ્તરનો અનુભવ, બુદ્ધિના સ્તરનો અનુભવ, જેમાં ઇન્દ્રિયનો ઉપયોગ ન હોય. અત્યારે કે તમે બહુ ઇન્દ્રિયોનો ઉપયોગ નથી કરતા, અત્યારે બુદ્ધિના સ્તરે તમને અનુભવ થઈ રહેલો છે, મનના સ્તરે અનુભવ. એ સિવાય સંબંધોમાં અનુભવ, પિતા તરીકે, પુત્ર તરીકે, માતા તરીકે અનેક અનુભવ. પરીક્ષ્ય, લોકાન પરીક્ષ્ય. આ બધા અનુભવો જે છે એ અનુભવોની પરીક્ષા કરો. અર્થાત જે તે અનુભવોમાં જે કંઈ તને પ્રાપ્તિની ઈચ્છા છે, સુખની પ્રાપ્તિની, દુઃખ નિવૃત્તિની ઈચ્છા છે, એ બધી વસ્તુઓ અનુભવને અંતર્ગત હોવાને કારણે, અનુભવ પોતે પણ અનિત્ય હોવાને કારણે, કાળની મર્યાદામાં હોવાને કારણે આ બધી વસ્તુઓ અનિત્ય છે એવું જાણવું, એનું નામ પરીક્ષા. પરીક્ષ લોકાન કર્મચિતાન. જે કંઈ અનુભવ પ્રાપ્ત થઈ રહ્યા છે કર્મચિતાન, કર્મથી પ્રાપ્ત થયેલા છે પ્રારબ્ધને કારણે, એની પરીક્ષા કરો. સાધન ધ્યેય તો કયું? બ્રહ્મવિદ આપનોતિ પરમ અનંતમ. પછી સાધનની વાત કરે છે. અને પછી એટલે આ બધા અનુભવો થકી આપણે આપણા જીવનમાંથી મર્યાદાઓ દૂર કરવી છે, અપૂર્ણતા દૂર કરવી છે, દુઃખ દૂર કરવું છે. પરંતુ એ અનુભવોમાંથી, એ અનુભવોને આધારે મર્યાદા દૂર ન થઈ શકે. કારણ કે પ્રત્યેક અનુભવની અંદર હું જ સત્ય રહેલો છું. અનુભવ ત્યારે જ થાય જ્યારે હું પહેલાં હોઉં. અનુભવનું સત્ય જ હું છું. અને વેદાંત એને માટે પ્રમાણ છે. અનુભવના વિષય, અનુભવનું કરનાર, અનુભવનો જે વિષય છે તે, અનુભવની વૃત્તિ જે પણ હોય, દ્રષ્ટા, દ્રશ્ય, શ્રોતા, શ્રાવ્ય, આ બધું હું બોલું છું એટલા માટે તમે બધા ઓલરેડી બધું ઘણું જાણો છો. આ બધું જ બ્રહ્મ છે એવું વેદાંત કહે છે. અર્થાત દ્રષ્ટા કે શ્રોતા વગેરે કંઈ મર્યાદિત નથી. દ્રષ્ટા અને દ્રશ્ય બધું એકમાંથી જ ઉત્પન્ન થયેલું છે અને એ સત્ય તું છું વગેરે વગેરે. આમ જીવ, જગત અને ઈશ્વર બધાનું સત્ય એક જ છે અને એ સત્ય તું છે એવું કહે છે. કોને? જીવને જ કહે છે. ઈશ્વરને નથી કહેતા કે તું તત્વમસી. જગતને નથી કહેતા, ત્વમને કહે છે. જીવને ત્વમ તત અસી, તું તે છું. કેમ આવું કરે છે? બીજાને ના કહી શકે ને? એવું છે ભાઈ, આ જગત જે છે ને એ જગત આ વ્યક્તિની અંદર એક અત્યંત તુચ્છ ભાવ ઉત્પન્ન કરે છે. હા, જગત જ ના રૂપમાં હોવાને કારણે પોતે આ જગતની અંદર એક તુચ્છ, આ બ્રહ્માંડની અંદર તમે આપણું આ વસ્તુ આમ તો ખબર પડે જ છે, પણ રાત્રે તમે જઈને અગાશીમાં ઊભા રહીને આમ નજર નાખો. હમણાં કોઈ વૈજ્ઞાનિકોએ શોધ્યો કેટલા અરબ વર્ષ દૂર એક નવી આકાશ ગંગા કંઈક શોધાઈ. આખી આકાશ ગંગા આવી કેટલા અરબો વર્ષ દૂર. આ બ્રહ્માંડની વિસાત, એની સામે વ્યક્તિ ડોટે નહીં. હા, પેલું આ લોકો ઇલેક્ટ્રોનિક્સમાં ડોટ કહેતા હોય છે. એ ડોટ તો પૃથ્વી, આપણી તો કોઈ વિસાત જ નહીં. એવા જીવને કહે છે એ જગતને મર્યાદા ઉત્પન્ન ન કરી શકે. તું જગતનું સત્ય છું. જગત તારા થકી ઉજળું છે. સમગ્ર જગતના કણે કણમાં તું જ વ્યાપ્ત છું. તારા થકી જગત ભાસે છે, તારા થકી જગતનું અસ્તિત્વ છે. માટે ત્વમને સંબોધિત કરે છે, કારણ કે ત્વમને જ બહુ ચાલી રહ્યું છે. તુચ્છતા, મર્યાદા વગેરે. એ મર્યાદામાંથી દૂર કરવા માટે, જે જ્ઞાનમાંથી જન્મેલી છે એ દૂર કરવા માટે આવું જીવને કહેવામાં આવે છે. આ પ્રતિજ્ઞા હું કરું છું.
આ પ્રતિજ્ઞાની સિદ્ધિ પંચદશીના 15 પ્રકરણમાં કરવાની છે. બરાબર ને? જીવને સાલતી અલ્પતા, જીવને પોતાના વિશે સાલતા અનેક પ્રકારના અભિપ્રાયો જે મનની અંદર ગાંઠ વાળીને બેઠેલા છે, એ બધી ગાંઠો ખોલવાનું કામ પંચદશીના કરતા સ્વામી વિદ્યારણ્યે કર્યા છે. બહુ અદ્ભુત રીતે કરેલા છે. ઇનફેક્ટ કોઈ પણ વેદાંતના સાધકે પંચદશીમાં થઈને જ જવું જોઈએ. પ્રક્રિયાઓનું નિરૂપણ એટલું સુંદર અહીંયા જે કરેલું છે એવું અન્યત્ર જોવા નહીં મળે. એનીવે, અને આ પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા માટે પછી ઉપનિષદ પોતે જ અનેક પ્રકારની યુક્તિઓ વગેરે આપે, અનેક પ્રક્રિયાઓ આપે, જેના દ્વારા સિદ્ધ થાય કે ઉપનિષદ કહે છે ત્વમ, અર્થાત હું કહું અહમ, એ હું બ્રહ્મ છું, હું જગતનું સત્ય છું, જગતનું કારણ છું, એ વસ્તુ સિદ્ધ થાય. પછી શું કરવાનું? ઉપનિષદ કહે છે બરાબર છે, આવું જાણ્યું તો ખરું, પરીક્ષા કરી અનુભવોની, તસ્માત તદ્વિજ્ઞાનાર્થમ, હા, આવા બ્રહ્મના વિજ્ઞાનાર્થમ, એના જ્ઞાન માટે ગુરુમેવ અભિગચ્છે. આખી પ્રક્રિયા બતાવે છે કેવી રીતે કરવું, સાધનનું અનુષ્ઠાન કેવી રીતે કરવું. ગુરુમેવ અભિગચ્છે. કેવા ગુરુ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિયમ અર્થાત એ ગુરુ શિષ્ય પરંપરા જે અવિચ્છિન્ન ચાલી આવી રહી છે, એની અંતર્ગત એ અવિચ્છિન્ન પરંપરાની એક સાંકળમાં રહેલી એક કડી, જેને કારણે સંપ્રદાયનું જન્ય જ્ઞાન છે, આ ટીચિંગ મેથોડોલોજીનું જ્ઞાન છે, પ્રક્રિયાઓનું જ્ઞાન છે, એ વ્યક્તિને શ્રોત્રિય કહેવાય. બ્રહ્મનિષ્ઠમ, અને જેના જીવનની પ્રાયોરિટી, જેના જીવનની એકમાત્ર પ્રાયોરિટી હવે શું છે? બ્રહ્મ છે, આત્મા છે. એવી શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું જોઈએ. વિજ્ઞાનાર્થમ તદ્વિજ્ઞાનાર્થમ બ્રહ્મ વિજ્ઞાનાર્થમ ગુરુમેવ અભિગચ્છેત, આભિમુખ્યેન ગચ્છેત. બહુ સારી રીતે જવું જોઈએ, અર્થાત સારી રીતે અર્થાત એમને શરણે જવું જોઈએ, અને પછી પરિપ્રશ્નેન સેવયા વગેરે વગેરે વગેરે. અને આ રીતે ઉપનિષદના સિદ્ધાંતો, ઉપનિષદનો જે આ પ્રતિજ્ઞા છે, એ પ્રતિજ્ઞાને સમજાવવા માટે પ્રક્રિયાઓ ઉપનિષદમાં પણ છે. જેમ કે માંડુક્યની અંદર અવસ્થાત્રય વિવેક, તૈત્તિરીયની અંદર પંચકોશ વિવેક, આ પ્રક્રિયા છે, છેવટે બ્રહ્મ સુધી પહોંચવા માટે જ. તસ્માદ વા એતસ્માદ આકાશ સંભૂત, આકાશાદ વાયુ, પ્રથમ કોષ આવ્યો અન્નમય કોષ, અન્યોંતરાત્મા, 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 હા, પંચકોશ વિવેક. અરે અન્નમયને તું આત્મા ના કહીશ તો પછી અન્નમયને પહેલેથી જ આત્મા નહોતું કેવું, પણ તું કહું છું માટે હું કહું છું. અન્યત્ર આત્મબુદ્ધિ હટાવવા માટે પહેલા અન્નમયને આત્મા કહ્યું, કારણ કે આત્મબુદ્ધિ અન્યત્ર છે ને, કોઈને વસ્તુમાં હોય, કોઈને વિષય, કોઈને કોઈ વ્યક્તિમાં હોય. હા, એમાંથી આત્મબુદ્ધિ હટાવવા માટે અહીં કહ્યું આ અન્નમય શરીર જે છે, જે બ્રહ્મમાં, જે બ્રહ્મ જેનું કારણ છે, ઉપાદાન કારણ છે, એ આત્મા છે. ઓકે, વિરોચન બનવું એ પહેલાં જ કીધું અન્યોંતરાત્મા, અન્યોંતરાત્મા. છેવટે કહ્યું બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. પંચકોશ વિવેક દ્વારા છેવટે આ આત્મા જે છે, જે અહીં અભિવ્યક્ત થયેલું ચેતન, એ બ્રહ્મ જ છે. આ પ્રક્રિયા ઉપનિષદની પ્રક્રિયા. આચાર્ય શંકરાચાર્યજીએ આ ઉપનિષદો ઉપર ભાષ્ય લખ્યું, અને એ ભાષ્ય પણ જે એમના આગળના આચાર્યોની જે પરંપરા હતી, અને એ પરંપરાને અંતર્ગત, જે સંપ્રદાયને અંતર્ગત જે રીતે આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવતું હતું, એ જ એને અનુરૂપ જ ભાષ્ય લખ્યું. તો કેટલાક આચાર્યો, જે લોકો સ્કોલર હતા, એમણે સ્વતંત્ર રીતે કોઈ ગ્રંથનું નિર્માણ કર્યું. ગ્રંથનું નિર્માણ એટલા માટે ન કર્યું કે એ લોકોને લખતા આવડતું હતું માટે લખ્યું, એ જરૂર જણાય. સાધકો બે પ્રકારના હોય, કેટલાક સાધકો સ્કોલર હોય તો એ અન્યને આ વસ્તુ ઉપયોગી બને માટે લખે, કેટલાક સાધકો એવા સ્કોલર ન હોય તો બસ તો એ ખાલી નિધિધ્યાસન વગેરે, આ બ્રહ્મ જ જેની પ્રાયોરિટી છે એવા પ્રકારનું જીવન જીવે, ઈશ્વરના અનુગ્રહને પ્રાર્થના કરે, જેથી આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. બે પ્રકારના સાધકો છે. સ્વામી વિદ્યારણ્ય જે છે, એ આમ તો મૂળ તો વિજયનગર એમ્પાયરના મહામંત્રી,
અત્યંત વિદ્વાન હતા. ખાલી વેદાંત નહીં, નાટ્યશાસ્ત્રથી માંડીને ઘણા બધા વિષયો પર એમણે પુસ્તકો લખેલા છે. વિદ્યાનું ખરેખર અરણ્ય જ, વિદ્યાનું મહાવન સમાન વિદ્યારણ્ય. એમણે આ પંચદશી નામનું પુસ્તક પામલ્યું. એ આવું એ વખતે કોપીઓ સામે વિદ્યારણ્ય કોપી વેચવા લો હું હા ભોજપત્ર પર લખી મેન્યુસ્ક્રિપ્ટ્સ. અને એ આ 15 અધ્યાયનું આ ગ્રંથ વેદાંતમાં ઉપનિષદ ઉપરાંત આવી રીતે સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા કોઈ સ્વતંત્ર ગ્રંથ હોય એને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. સિદ્ધાંત પ્રતિપાદક ગ્રંથ પ્રકરણમ આવું પણ કહેવાય છે. અથવા એક બીજી વ્યાખ્યા એવું છે, શાસ્ત્ર એકદેશ સંબદ્ધવે સતી શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ પ્રકરણમ. આવું પણ આ પણ એક વ્યાખ્યા છે. શાસ્ત્રના કોઈ એક ભાગ સાથે સંબંધ બાંધીને શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ, શાસ્ત્રનું જ કાર્ય કરનારા જે શાસ્ત્ર પ્રતિપાદન કરે છે એ જ પ્રતિપાદન કરનારો જે ગ્રંથ છે, શાસ્ત્રના સિદ્ધાંતને પ્રતિપાદન કરનારો જે ગ્રંથ છે એને પ્રકરણ કહેવાય. એટલે ઉપનિષદના સિદ્ધાંતને જ પ્રતિપાદિત કરે છે અને આ માટે પ્રકરણ ગ્રંથ છે. શાસ્ત્રનો સિદ્ધાંત કયો છે ભાઈ? જીવેશ્વર ઐક્ય. દુનિયાભરની અંદર આ ઐક્ય વિશે વાત થાય છે. દુનિયાભરની અંદર બધા જ ધર્મોની અંદર, બધા જ સમાજની અંદર આપણી જૂની ગયેલી પેઢીઓ ઇન્ક્લુડિંગ મુસ્લિમ સંપ્રદાય, એમાં સૂફી સંતો છે, એની જો તમે રચનાઓ જુઓ તો આવી જ. અને આ વનનેસ ઐક્ય માટે અનેક પ્રકારના મતો પ્રવર્તમાન છે. એક મત એવો છે કે વાસ્તવમાં જીવાત્મા એ તો યાત્રી છે, યાત્રા કરતો કરતો ખાબડ ખુબડ રસ્તામાંથી અનેક કષ્ટો વેઠતો 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 છેવટે જઈને પરમાત્મામાં જોડાઈ ગયો. જનરલી આ વસ્તુ પ્રચલિત છે. કેવી રીતે જોડાય? બે વસ્તુ જોડાવા માટે કંઈ નટ બોલ્ટ વગેરે કશું નથી. એ તો ફેવિકોલ હોત તો ચાલે. એટલે ભાઈ ફેવિકોલ, એક પહેલાં ફેવિકોલની એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી. એક બેન, આ તો એડવર્ટાઇઝ આવતી હતી એવું તમને કહું, તમને યાદ હશે. એક બેન મૂછ પેલા ફેવિકોલમાં લગાડીને ચોંટાડી, પછી નીકળી જ નહીં. એડવર્ટાઇઝ હતી ના તો. અને પછી એ બેન ગુજરી ગયા. પછી ફરી પુનર્જન્મ થયો એમનો, તો એ મૂછ સાથે જન્મ થયો. બીજી એક એડ મને યાદ છે ફેવિકોલની, કે એમાં એક વ્યક્તિ, એક પેલો માછીમાર, એ એક ઠેકાણે રહી અને માછલી પકડવાનું કામ કરે છે. ખબર છે ને? તો જોઈ છે ને? અને એની અંદર આમ નાખે છે. પેલામાં એટલા એનો મિત્ર આવ્યો. પેલા બિચારાને ઘડી ઘડી કાઢે છે, પણ એમાં એકે માછલી આવતી નથી. પેલો આવ્યો, એણે નહીં એક પેલું બોર્ડ જેવો હતો, એના પર ટપકા મૂક્યા ફેવિકોલના, 1 2 3 4 5, અને મોટેરી બોલે. પેલો કે ધીમે, મારે એકે માછલી પકડાતી નથી, તું અવાજ કરીશ જતી રહે. પેલા સાંભળ્યું, પછી ધીમે રહીને એણે મૂકી અને આમ કાઢી તો 5 માછલીઓ ચોંટી ગયેલી. જીવ અને ઈશ્વર વચ્ચે કે આવો ફેવિકોલ બોન્ડ. રખે માનું કે આ ભારતની ધરતીની બહાર આ વસ્તુ પ્રવર્તમાન, અહીંયા જ પ્રવર્તમાન છે. આપણા જ હિન્દુ ધર્મના સંપ્રદાયોમાં આ રીતે ગતિ ધીરે 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 સાયુજ્ય સુધી એની સાથે જોડાઈ જવું. એની સાથે જોડાવું એટલે શું? વેદાંતસારના પર, વેદાંતસાર પર 2 ટીકાઓ, વેદાંતસાર પુસ્તક આપણું, એની એડિટ કરીને એક જેકોબી, ઘણા લોકો અભ્યાસો છે એમને ખબર, જેકોબી કરીને એક અભ્યાસ એ લખે છે. એનો જુદા પ્રકારનો કન્સેપ્ટ છે આ વનનેસનો. એનો કન્સેપ્ટ કેવો છે? પેલા સ્કૂપ ડાઇવિંગ જેવો. તમે એક મહાસાગરની અંદર ડાઈવ મારો તો તમે મહાસાગરમાં એક થોડા થઈ જાઓ, તમારું પોતાનું અસ્તિત્વ ચાલુ રહે. એટલે જેકોબી લખે છે કે ભાઈ કોને આ પૂર્ણ નામની કોઈ કાલ્પનિક વસ્તુમાં ખોવાઈ જવાનું ગમે?
અંગ્રેજીમાં છે, મેં એનું ભાષાંતર કર્યું છે. કોને ખોવાઈ જવાનું ગમે? અહંકારનો આવો, અહંકારની શરણાગતિ, અહંકારનું મિથ્યાત્વ, અહંકારનો લોભ કરવાનું એવું વિચારતા તો મારા રૂવાટા ઊભા થઈ જાય છે. અર્થાત પોતાનું અસ્તિત્વ જાળવી રાખી અને આમાં પ્રવેશવું જોઈએ, ઈશ્વરમાં પ્રવેશવું જોઈએ, આનંદમાં પ્રવેશવું જોઈએ. તમે વિચારો, વનનેસ, આ ઐક્ય વિશે કેટલા કન્સેપ્ટ છે. અરે ભાઈ, આ કોઈ બે ભૌતિક વસ્તુઓનું જોડાણ નથી, બરાબર ને? સમગ્ર ભૌતિક વસ્તુને જોડવાથી એક થતી જ નથી. કેમ નથી થતી? અરે અહીંયા જ જોઈ લો, બે વસ્તુઓ એક છે જ નહીં. બે અંગૂઠા સરખા નથી. અંગૂઠા પરનો આ જે પેલો શું છે ને કે આપણે કર્વ સરખો નથી, નખ સરખો નથી. તમે વિચાર કરો, આ લોકો અંગ્રેજીમાં આવું કહેતા હોય, બ્રિંગ એ ગ્લાસ ઓફ વોટર, એક ગ્લાસ પાણી આપો. પણ આ હોય તો બ્રિંગ ગ્લાસ કે ગ્લાસીસ. એનો અર્થ શું છે? જે આ છે એ આ નથી, તો જ બહુવચન વાપરીએ ને. કોઈ બે વસ્તુઓ જગતમાં સરખી છે જ નહીં. આપણો પ્રોફાઇલ આ અડધું, આ અડધું, આ ભાગ આની સાથે એક નથી. જો આ ભાગ જેવો છે એવો એક્ઝેક્ટ આ હોય તો એને અવતાર કહેવાય. ન્યુયોર્કની અંદર સ્વામીજીનો ઇન્ટરવ્યૂ લેવા ગયેલો એક વ્યક્તિ, આપણા પૂજ્ય સ્વામીજી એમને કહેલું, અને એ વ્યક્તિ જઈ અને આ જોયું સ્વામીજીને કે આ અડધો ભાગ જે છે અને આ અડધો ભાગ જે છે એ એક છે કે નહીં? અન્ના તો. એટલે સ્વામીજી અવતાર નથી. ત્યાર પછી ક્યારેય સ્વામીજીને મળ્યો નહીં. કહેવાનો આશય છે, જગતની અંદર નાનામાં નાની વસ્તુમાં પણ ભેદ એવું હોય, ત્યાં બે ભૌતિક વસ્તુઓના જોડાણથી એક કેવી રીતે થાય? અહીંયા છે જ બે ભૌતિક વસ્તુઓ જોડાયેલી જ છે, તો પણ એક નથી. સમાનતા છે જ નહીં. અહીંયા ઉપનિષદ કહે છે, જે પણ દ્વૈત છે, સમગ્ર જગત દ્વૈતથી ભરેલું હોવા છતાંય અદ્વૈત છે. પ્રતિજ્ઞા, એટલા માટે તો પ્રતિજ્ઞા આવી, એક વિજ્ઞાનીન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક જ વસ્તુ જાણી લો તો બધું જાણી જાય. એનો અર્થ કે વાસ્તવમાં બધું એક જ છે. એટલે આ દ્વૈત જણાતું હોવા છતાંય પણ, ઇવન આ દ્વૈત, તમારે માટે હું એક વિષય છું, મારા માટે તમે વિષય છો, ભેદ કેટલો મોટો છે. ઉપનિષદ કહે છે આવો ભેદ હોવા છતાં, જણાતો હોવા છતાં પણ વાસ્તવમાં એક જ વસ્તુ છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિષય એક જ. જો વેદાંત શરૂ નથી કર્યું, આ બધી પ્રતિજ્ઞા, આ બધી વસ્તુઓ સિદ્ધ થવાની છે પંચદશીમાં. આ ઉપનિષદનો સિદ્ધાંત પંચદશીમાં પ્રક્રિયાઓ દ્વારા સ્પષ્ટ સમજાવવામાં આવ્યો. કેવી રીતે વિષય અને વિષય એક છે, કેવી રીતે જગતમાં આ બધું દ્વૈત જણાતું હોવા છતાં એ માત્ર એક બ્રહ્મ જ સત્ય છે, અન્ય જે કંઈ જણાય છે મિથ્યા છે. આ બધી વસ્તુઓ પ્રક્રિયાઓ દ્વારા પંચદશીમાં સમજાવી. વિદ્યારણ્યજી અને એમના ગુરુ શંકરાનંદજી તમને લોકોને ખબર હશે, જેમણે ભગવદ્ ગીતા ઉપર પણ આખી ટીકા લખેલી છે. અને હમણાં તો આપણે ચાલે જ છે, સ્વામીજી લઈ રહ્યા છે આત્મપુરાણ. એની અંદર પ્રત્યેક વેદને અંતર્ગત 2-3 ઉપનિષદ, એમાંથી થોડાક સિલેક્ટેડ ચૂંટેલા મંત્રો, એના ઉપર પૌરાણિક સ્ટાઇલે શંકરાનંદજીએ, વિદ્યારણ્યના ગુરુજીએ વિસ્તારથી, પૌરાણિક એટલે અત્યંત વિસ્તારથી મંત્રોને સમજાવે છે. બહુ જ સુંદર. અર્થાત કહેવાનો આશય, વિદ્યારણ્યજી જેવા હતા એવા જ એમના ગુરુજી હતા. અત્યંત સ્કોલર, એમણે અનેક ગ્રંથો રચેલા છે. આ ઉપનિષદના આ પ્રતિજ્ઞા. હવે આમ જોવા જાઓ તો આ જ્ઞાન ખરેખર ન હોય છતાં હું વ્યવહાર તો કરી શકું છું. દાખલા તરીકે હું સ્વયં પ્રકાશ છું, સ્વતઃ સિદ્ધ છું. મારા અસ્તિત્વ માટે મારે કાન, આંખ વગેરે પાસે જવું પડતું નથી મારા અસ્તિત્વ માટે.
એનો અર્થ એવો થયો કે મારે ન તો બુદ્ધિની જરૂર પડતી હોય, ન મનની જરૂર પડતી હોય હુંના અસ્તિત્વની સિદ્ધિ માટે, તો એવો હું જે છે એ સ્વતઃ સિદ્ધ હોવો જોઈએ. આ તો બહુ સામાન્ય વસ્તુ છે. અને કોઈ પ્રમાણો આ બધા જે છે જ્ઞાનેન્દ્રિયો વગેરે દ્વારા હું પ્રકાશતો નથી. વાસ્તવમાં જ્ઞાનેન્દ્રિયની પાછળ હું રહેલો છું, હું ચેતન છું, આટલું તો બધાએ સમજે છે. હું ચેતન છું કે સ્વયં પ્રકાશ છું, હું સતત સિદ્ધ છું, મારા અસ્તિત્વ માટે આ કશાની જરૂર નથી, એવું તો બધાને છે જ મનમાં. અને એ હું ચેતન હોવાને કારણે જે કંઈ સામગ્રી મારી સામે છે એની અંદર અહમભાવ મેં કરેલો છે. કઈ સામગ્રી? આ ઉપાધિ, શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો વગેરે જે સામગ્રી છે એમાં અહમપણું કર્યું છે અને એ રીતે હું બધો વ્યવહાર કરું છું. પરંતુ આ એક મારી ઓળખાણ, અત્યારે જે મારી ઓળખાણ છે એ આ પ્રકારની ઓળખાણ છે. અને આ ઓળખાણ એટલી બધી દ્રઢ થઈ ગયેલી છે કે અનેક વાર કહેવામાં આવે કે તું એક જીવ નથી પણ તું ઈશ્વર છું કે બ્રહ્મ છું, તો પણ આ ગળે ઉતરતું નથી. એક વ્યક્તિએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી આવું પ્રવચન આપે ને જ્યાં બધે કે યુ આર ગોડ કે વગેરે, એટલે એક ક્રિશ્ચન આવીને પૂછે છે કે તમે સ્વામીજીને પૂછ્યું કે તમે જીસસને શું માનો છો? એટલે સ્વામીજીએ કહ્યું કે તું જે માનું છે એ જ હું માનું છું. એટલે પહેલાં એ કહ્યું કે હું તો જીસસને ગોડ માનું છું. તો પહેલાં કે સ્વામીજી કહે છે હું એને જ ગોડ માનું છું. પછી પેલો કશું પૂછે પહેલાં સ્વામીજી કહ્યું હું તો તને ગોડ માનું છું. પેલો તરત જ જતો રહ્યો, તરત જ. આપણું ઓરિએન્ટેશન જ એવું થઈ ગયું છે કે આ જીવત્વ મર્યાદિત મારું અસ્તિત્વ, કારણ કે આ સામગ્રીમાં અહમભાવને કારણે. અને આવી જે મારી ઓળખાણ છે એ એક દેશકાળની અંદર મર્યાદિત છે. એક દેશમાં, એટલા માટે આ શરીરની હિસ્ટ્રી છે, શરીરની હિસ્ટ્રી ખબર ને? હા, બાયોગ્રાફી, શરીરની બાયોગ્રાફી. ક્યાં જન્મ્યો? ભૂલોકમાં. પછી આ ભારતમાં જન્મ્યો, પછી પુરુષ છે, મનુષ્ય પુરુષ છું, આ છું, તે છું, કયા કાળમાં ક્યારે જન્મ્યો વગેરે વગેરે વગેરે. આ બધી બાયોગ્રાફી આ શરીરની જે છે એ દેશકાળમાં મર્યાદિત છે. આવી દેશકાળમાં મર્યાદિત ઓળખાણ જે મારી છે એ સત્ય નથી એવી ઉપનિષદ પ્રતિજ્ઞા કરે છે. સમજાયું? ઉપનિષદની આ પ્રતિજ્ઞા છે. શાસ્ત્રની દૃષ્ટિએ આ વસ્તુ સત્ય નથી. આ થઈ ઉપનિષદની પ્રતિજ્ઞા, જે વસ્તુનો વિસ્તાર આપણે આ ગ્રંથની અંદર કરવાના છીએ. હવે એ જમાનાની અંદર મેં તમને કહ્યું પ્રમાણે ભોજપત્રની અંદર લખતા બધું, અને ત્યારે બે શક્યતાઓ હતી એ જે તે વસ્તુ લખાય એનો નાશ થઈ જવાની. એક છે અજભક્ષિતમ. અજભક્ષિતમ એટલે બકરા વગેરે હોય એટલે પશુ એ ખાઈ જાય. તો પાંદડા છે ને, ખાઈ જતા. આપણા પદ્મપાદાચાર્યજી, શંકરાચાર્યજીના શિષ્ય પદ્મપાદાચાર્યજી, એમણે બ્રહ્મસૂત્ર ઉપર બહુ સુંદર ટીકા લખેલી જેનું નામ છે પંચપાદિકા. એ પંચપાદિકા જે છે એ પૂરેપૂરું મળતું જ નથી. એનું કારણ એવું કહેવાય છે કે એમાંનું થોડું ઘણું જે ભોજપત્ર પર લખાયેલું એ ભોજપત્રો બકરા એટલે પશુ ખાઈ ગયેલા. અને બીજો ડાઉટ અગ્નિભક્ષિતમ, આગ વગેરે. આ તો આપણા સ્વામીજીના જ કિસ્સામાં બનેલું છે, તમે લોકો જાણતા જ હશો. પૂજ્ય સ્વામીજી ઋષિકેશમાં જ્યારે અત્યારે આપણો આશ્રમ છે ત્યાં પહેલાં એટલે એ જગ્યા પણ એટલે હવે તો ત્યાં હોલ બની ગયો આપણો પેલો નવો, પણ ત્યાં એક ઝૂંપડી હતી અને સ્વામીજી પેલા પ્રાઇમસ એક રાખેલું 65 કરતાં પહેલાં. અને ત્યારે આવ્યું હતું કે ચા બનાવવા વગેરે માટે એમણે એક પ્રાઇમસ વગેરે રાખેલું, અને એમની ઘણી બધી નોટ્સ ને બધું એમાં ઝૂંપડીમાં. અને એકવાર આ પ્રાઇમસ વગેરેને કારણે આખી ઝૂંપડી સળગી ગઈ, બધું સળગી ગયું, બધું અંદર કપડાથી માંડી બધું. એટલે આવા ભોજપત્રો અગ્નિભક્ષિતમ. અથવા તો જે બહારથી આક્રમણ કરવા માટે કરતા એ લોકો બે વસ્તુ પર પહેલાં એટેક કરતા, મંદિરો પર અને લાઇબ્રેરીઓ પર. કારણ કે આ બધી વસ્તુઓ ક્યાં મંદિરોમાં સચવાઈ હોય, ક્યાં કારણ કે મંદિરોમાં એટલે કર્પૂર આરતી થતી હોય એના ઉપર બધા પાંદડા. હમણાં કોઈમ્બતુરમાંથી આપણને મળ્યું છે આવા ભોજપત્રો, સ્વામીજી મળ્યા, સ્વામીજી લઈ આવ્યા ને આપણા આશ્રમમાં. એનીવે, એટલે આ વસ્તુ તમે નિર્માણ કરો તો
તે પછી સુરક્ષિત રહેશે કે કેમ નક્કી નથી. અને જેના માટે એવા નિર્માણ કર્યું છે એવા અધિકારી વ્યક્તિઓ પાસે પહોંચશે કેવી રીતે બિલકુલ ખબર જ ન હોય, તેના સંજોગોમાં વ્યક્તિને અસહાયતા લાગે જે ગ્રંથનું નિર્માણ કરતો હોય. એટલે એને માટે પ્રાર્થના, એટલે હંમેશા જે તે ગ્રંથનું નિર્માણ થાય તો પહેલો શરૂઆત થાય પ્રાર્થનાથી. આમ તો આની અંદર પહેલા 2 શ્લોકો જે છે, ચાલો પછી હું વાત કરું છું. એટલે અહીંયા ગુરુને પ્રાર્થના છે. પહેલું, ગુરુ પર ઈશ્વરનો અનુગ્રહ હશે તો જ એમને જ્ઞાન પ્રાપ્ત થયું હશે. અને એવા જ ઈશ્વરના અનુગ્રહના ભાગી અમે બનીએ, ગુરુના અનુગ્રહના ભાગી અમે બનીએ. માટે ગુરુને સૌથી પ્રથમ અહીંયા પ્રાર્થના કરે છે. કોણ પ્રાર્થના કરે છે? વિદ્યારણ્ય સ્વામી. હવે એની હું જે વાત કરું એ પહેલાં પંચદશી વિશે કહી દઉં. પંચદશીમાં મેં તમને કહ્યું પ્રમાણે 15 અધ્યાય, 15 અધ્યાયને 5 અધ્યાયના પંચકમ ગ્રુપમાં ડિવાઈડ કર્યા. પ્રત્યેક ગ્રુપને પંચકમ કહેવાય. જેવી રીતે ભગવદ્ ગીતા 18 અધ્યાય છે એને 3 ભાગમાં વેચ્યા, દરેકને ષટક કહેવાય છે, 6 અધ્યાયનો સમૂહ. એમાં કોઈ અધ્યાયની અંદર 300 શ્લોક છે, કોઈ અધ્યાયની અંદર કોઈ પ્રકરણની અંદર 8 શ્લોક છે, આવું છે. પરંતુ બધું મળીને આ 15 અધ્યાય પ્રકરણની અંદર 1500 શ્લોક છે. એટલે પંચવર્ષીય યોજના દેખાઈ રહી છે અત્યારે તો. અને પ્રત્યેક પંચકમનું એક નામ છે. પહેલું પંચક જે છે 1 થી 5 અધ્યાયનું એને વિવેક પંચકમ કહે છે. વિવેક પંચકમ અર્થાત એમાં પ્રત્યેક પ્રકરણમાં છેલ્લે વિવેક શબ્દ આવશે. જેવી રીતે આ પહેલો જ અધ્યાય તત્વ વિવેક પ્રકરણ. બીજો પંચક જે છે એનું નામ છે દીપ પંચકમ, નાટ્ય દીપ પ્રકરણમ વગેરે વગેરે. એમાં પ્રત્યેક અધ્યાયના નામમાં છેલ્લે દીપ આવે. અને છેલ્લું પંચક 11 થી 15 એને આનંદ પંચકમ કહે છે. એમાં બધા આનંદ વગેરે એવું ટાઇટલની અંદર પ્રકરણમાં આવું. આ થઈ પંચદશીની 15 અધ્યાયની વહેંચણી. અને હવે આ પ્રથમ અધ્યાયના જ શરૂઆત કરે એમાં આ મંગલાચરણ કરે છે, ગુરુને વંદના કરે છે. આની અંદર પ્રથમ છે એ ગુરુને વંદના છે, ગુરુ પાસે અનુગ્રહની માગણી છે. અને બીજો જે શ્લોક છે એની અંદર અનુબંધ ચતુષ્ટયનું વર્ણન છે. અનુબંધ ચતુષ્ટય એ આવશે એટલે હું તમને સમજાવીશ કે શા માટે. અર્થાત તમે આગળ વધો એ પહેલાં જ એ બીજો શ્લોકની અંદર જોઈ લો કે એનો વિષય કોણ છે. વિષય તો આપણને ગમે છે, પણ અધિકારી વિષય વચ્ચેનો સંબંધ એ છે. પરંતુ આ વિષય, આનો અભ્યાસ કરવાથી શું મળે, પ્રયોજન, એ જાણવું જોઈએ ને. પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજન જ ન ખબર, પ્રયોજન ન હોય કોઈ તો આ બધું ભણીને કરવાનું શું. જે લોકો અનુબંધ ચતુષ્ટયમાં રહેલી વસ્તુઓ વચ્ચે સંબંધ નથી શોધી શકતા, અથવા જે લોકોને સંબંધની સ્પષ્ટતા નથી, એ લોકો ગમે એટલા આગળ વધે તો પણ એ ત્યાંના ત્યાં જ રહે છે. કારણ કે પ્રયોજન જ ખબર નથી આને શું મળે. અને પ્રયોજન હોય પણ એને મારા જીવન સાથે શું મતલબ છે. મોક્ષ મળે, લો એમ કદાચ કે મોક્ષ મળે, ઓ ઠીક છે, આ જમાનામાં કોણ જોવા ગયું મોક્ષ વગેરે. અધિકારી, સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવતો, એમાં શું વિવેક, ઓ ઠીક છે. વૈરાગ્ય, ચાલો છાંટોય નથી, મૂકવાનું છે વગેરે. અર્થાત સાધન ચતુષ્ટય ન હોય એટલે હું અધિકારી ન હોઉં, પ્રયોજન સાથે હું મારા જીવનને સાંકળી ન શકતો હોઉં, વિષયની સ્પષ્ટતા ન આવે, અને વિષય અધિકારી, વિષય ગ્રંથ, વિષય પ્રયોજન, આ બધા વચ્ચેનો સંબંધ સ્પષ્ટ ન થાય તો આગળ વધવું નકામું છે. સ્પષ્ટ થાય, મને રસ ન હોય, આગળ વધવું નકામું છે. માટે બીજા જ શ્લોકની અંદર પહેલાં કહી દેશે કે ભાઈ આ પંચદશીનો વિષય આ છે, એનું પ્રયોજન આ છે, એનો અધિકારી આ છે. એવું બધું બીજા શ્લોકની અંદર, આ પહેલા પ્રકરણના જ બીજા શ્લોકમાં કહેશે. પહેલો શ્લોક છે માત્ર આ ગુરુને પ્રાર્થના કરે છે. નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહગ્રાહ્ય
ગ્રાસૈકકર્મણે. આખા શ્લોકમાં 3 જ શબ્દો. એક છે નમઃ, ત્યાર પછી પેલો આખો શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુ જન્મને એક શબ્દ, અને ત્યાર પછી બીજી લાઈનની અંદર એક જ શબ્દ, બીજો શબ્દ જ નથી. સવિલાસ મહામોહ ગ્રાહક ગ્રાસૈક કર્મણે. આખો એક જ શબ્દ. નમઃ, નમસ્કાર. કોને? શંકરાનંદ ગુરુ. શંકરાનંદ, 2 શબ્દો શંકરાનંદમાં. શંકર આનંદ. શંકરમાં પાછું શમ કરોતિ ઇતિ શંકર. શમનો અર્થ છે મંગલમ. મંગલમ એટલે શું? કે એવી અવધિ કે જે પ્રાપ્ત થયા પછી રિલેક્સ થઈ જવાય, એનું નામ છે, એ વાસ્તવિક મંગલ છે. અર્થાત જીવનની યાત્રા કરતાં કરતાં જો આવું મંગલ પ્રાપ્ત થઈ જાય, અવધિ પ્રાપ્ત થઈ જાય, તો પછી કશું કરવાનું ના રહે. એટલા માટે બધી વસ્તુમાં સત્સંગ થાય ને છેલ્લે મંગલગાન થાય. મંગલમ એટલે અવધિ, જે છેલ્લે થાય. દક્ષિણમાં તો મને એવું કહ્યું, અમારા સ્વામીજી કહેતા હંમેશા કે 4 દીકરીઓ હોય, હજુ દીકરાની અપેક્ષાએ વધુ એકાદ, તો એ દીકરી આવે તો એ દીકરીનું નામ શું પાડી દે? મંગલમ. બસ, મતલબ અલમ હો ગયા અભી, બસ અવધિ. એટલે આપણે ત્યાં છેલ્લે જય મંગલમ નિત્ય શુભ મંગલમ, સત્સંગ પદે એટલે છેલ્લે. પણ રાહત છે ને દરેકને જુદી જુદી રીતે મળે. સપ્તકના પ્રોગ્રામમાં જઈએ, મારો મિત્ર તો બધું બહુ જાણે છે, એ કે ચલો ચલો ચલો, પંડિત ઓમકારનાથ ઠાકુર એવું છે ને નામ, એ ઓમકારનાથ ઠાકુર શું વગાડે છે કે શું કરે છે એ જ નથી ખબર. પણ હવે મિત્રના, કારણ કે ત્યાં જાઓ એટલે બધા સંગીતના જાણકાર લોકો આવે, એટલે આપણી ગણતરી પણ એમાં થઈ જાય, ભલે ને કશું ખબર ના હોય. એટલે જઈને બેસીએ તકિયા ઉપર, અને પેલા આથી શરૂ કરે, ત્યારથી શરૂ, ત્યારે જ એવું થાય કે આ મંગલમ ક્યારે થાય, અવધિ ક્યારે આવે. આ વસ્તુ ઘણા લોકોને ક્લાસમાં થાય, 5:30 ક્લાસ શરૂ થાય, 5 મિનિટમાં થાય કે આ પૂરો ક્યારે થાય. સ્વામીજીનું જ્યારે દિલ્હીમાં પ્રવચન હતા, પૂજ્ય સ્વામીજીના ફિક્કીની અંદર વેદાંત અને ઇમોશનલ મેચ્યોરિટી, ત્યારે એક બહુ જાણીતા અમદાવાદના બેન દિલ્હી એના માટે સ્પેશિયલ 4 દિવસ જવાના હતા, અને બહુ પ્રતિષ્ઠિત ઘરના, એટલે એ થોડા મોડા પહોંચવાના હતા. એટલે એમણે એમના બધા અનેક માણસો હોય, એક માણસને કહ્યું એમણે કે તું જઈને મારી સીટ રોકજે. કારણ કે સ્વામીજીના એ વખતે બધે જ્યારે આ પ્રવચનો કરતા બધે હાઉસફુલ થતું હતું, એટલે પેલા ભાઈ બીજી જ સીટમાં જઈને બેસી ગયા, અને બધું ભરાઈ ગયું. ઇવન લોકો નીચે બેસી ગયા. સ્વામીજી અમને એવું કહ્યું કે જે જગ્યાએ બેઠેલા ડાયસ પર, ત્યાં પણ લોકો બેઠા બંને બાજુ. ચિક્કા, પેલા બેન મોડા આવ્યા, એ તો એન્ટર ન થઈ શક્યા, અને આ વ્યક્તિ મંગલમની રાહ જોઈ. સ્વામીજી કહે છે કે મને સાંભળનાર બધું ઓડિયન્સ હતું, વત્તા આ એક માણસ હતો. કારણ કે એ ક્યારનો સ્વામીજીની સામે જુએ, આ પાછળ જુએ, કારણ કે એને આ વેદાંત ઇમોશનલ મેચ્યોરિટી સાથે કોઈ સંબંધ જ નહોતો. એને માટે રાહત જુદી વસ્તુ છે. સપ્તકના પ્રોગ્રામમાં સંગીત નહીં જાણીને હું જનારો, એના માટે મંગલમ જુદી વસ્તુ છે. પરંતુ આ મંગલમ, આશમ એવું છે જેમાં પ્રત્યેક મનુષ્યને રાહતનો શ્વાસ મળે. આ જીવનની યાત્રા એવી છે, એને તદ્વિષ્ણુ પરમમ પદમ પ્રાપ્નોતિ, અને એ પ્રાપ્ત કરે તો પ્રત્યેકને થાય. શમ, એનું નામ શમ. શમ કરોતી શંકર. આવું મંગલ જે કરે એવા શંકર, અને વાસ્તવમાં કેવા છે? આનંદ પૂર્ણ છે. પોતાના ગુરુનું નામ શંકરાનંદ હતું, પરંતુ એ વાસ્તવિક રીતે ગુરુ એમનું નામ સિદ્ધ કરતા હતા. શંકરાનંદ ગુરુ. પછી કહે છે ગુરુપાદાંબુ જન્મને. શંકરાનંદનો અર્થ થયો ગુરુપાદ અંબુ જન્મને. અંબુ એટલે જળ, અંબુજ અથવા અંબુ જન્મ, એક જ વસ્તુ છે. જન્મ કહો કે જ કહો. અંબુજક અથવા અંબુ જન્મનો અર્થ જે પાણીમાં જન્મે છે,
માછલી જન્મે, બીજી કેટલા પ્રાણીઓ જન્મે, બધી કેટલી લીલ, બીજી કેટલી વનસ્પતિ બધું જન્મે, બધું અંબુજ જ કહેવાય. પરંતુ પ્રચલિત અર્થ અંબુજ કે અંબુ જન્મનો કમળ છે. અને પાદ અંબુ જન્મની, પોતાના ગુરુના પાદ જે છે એને કમળ સમાન ગણાવ્યા. કેમ કમળ સમાન ગણાવ્યા? એવું છે, કમળ જે છે ને એ જ્યારે બીડાયેલું હોય ને ત્યારે પેલી કળી, એ કળી જે છે એ હૃદય જેવી જ હોય છે. ઊંધું હોય ને જ્યારે ત્યારે કળી તમે ઊંધી રાખો તો એ હૃદય જેવી હોય છે. જેવી રીતે એ બીડાયેલું કમળ કે કળી સૂર્યનો ઉદય થાય એની સાથે જ ખીલી ઉઠે, એવી જ રીતે જેના હૃદયની અંદર હવે કોઈ અંધકાર રહ્યો નથી. શેના કારણે? જ્ઞાન પ્રકાશ રૂપી સૂર્યને કારણે. એવા મારા ગુરુ જેમના હૃદયની સર્વ ગ્રંથિઓ નિવૃત્ત થઈ ગઈ છે. વિદ્યતે હૃદય ગ્રંથિ તસ્મિન દૃષ્ટે પરાવરે. એટલે આ અંબુજનો અર્થ જેમના હૃદયની અંદર અર્થાત આ જ્ઞાન પ્રકાશ છે, જેના કારણે હું એમને પ્રાર્થના કરું છું જેથી આવો અનુગ્રહ મને પણ પ્રાપ્ત થાય વગેરે. અને ગુરુ પાદવ એવ અંબુજન્મ, પાદવ એવ બે પાદ ને પાછું, પાદવ એવું અંબુજન્મ. અને ગુરુનામ પાદવ, ગુરુના આવા પાદ જે કમળ સમાન છે એને નમઃ, નમસ્કાર. હવે આ વસ્તુને જરાક જુદી રીતે જોવાય છે. પાદ જે છે એ પાદ શબ્દ પદ ધાતુમાંથી બન્યો છે. બહુ સુંદર છે. પદ, પદ પદ્યતે ચતુર્થ ગણ છે, અર્થાત એનો અર્થ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. પદ ધાતુમાંથી પાદ બન્યો અને પાદનો પાદયતી અર્થાત જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. પદ્યતે એટલે ગમ્ય તે જવું, પાદયતી એટલે લઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એનું નામ પાદ. વાસ્તવમાં પાદ. તો અહીંયા તો ગુરુના પાદ છે, તો ગુરુના પાદ ક્યાં લઈ જાય છે? જે જ્ઞાન પ્રકાશ એમણે પ્રાપ્ત કર્યો છે, જે મુક્તિ પ્રાપ્ત કરી છે, એ મુક્તિ મને પણ પ્રાપ્ત કરાવે છે. માટે એમના પાદને નમસ્કાર. ભગવત પાદ શબ્દ છે ને, તમે જાણો છો શંકરાચાર્યજી માટે ભગવત પાદ શબ્દ છે. ભગવંતમ પાદયતી ઇતિ ભગવત પાદ, ભગવાનની પાસે લઈ જાય, પાદયતી. હા, એટલા માટે એમનું નામ ભગવત પાદ. એવી રીતે ગુરુપાદ, આ જે ગુરુ જે છે એમના હૃદયમાં સૂર્ય ખીલેલો જ છે, જ્ઞાન પ્રકાશ રૂપી સૂર્ય એમનું હૃદય છે, આ કમળ સમાન છે અને એમના આ પ્રકાશ ખીલેલો છે અને એ અમને આવી રીતે લઈ જાય છે. તો કેટલું અંતર છે? મને લઈ જાય, લઈ જતા હોય તો અંતર હોવું જોઈએ. 200 કિલોમીટર, 300 કિલોમીટર. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. અનેક જન્મ એટલે કેટલાય કિલોમીટરો કાપતા જઈશું, કાપતા જઈશું, કાપતા જઈશું, કાપતા જઈશું. પછી તો પેલું ફેવિકોલ જેવી આવી દશા ઊભી રહેશે. ભૌતિક અંતર નથી, એ તો મેં વાત કરી. જે અંતર છે એ તો અજ્ઞાનનું અંતર છે. એ અજ્ઞાનનું અંતર પૂરી દે. અજ્ઞાન જ અંતર છે. જ્ઞાન પ્રકાશ દ્વારા જે અજ્ઞાનનો નાશ કરે અને મને બ્રહ્મની સમીપ લઈ જાય, મુક્તિ અપાવે, મોક્ષ પ્રાપ્ત કરાવે, એવો અર્થ કરી શકો. અને એ એટલે નમઃ, નમઃ પ્રવિભાવે. નમસ્કારની અંદર થોડું બેન્ડ થવાનું છે. જનરલી બેન્ડ ક્યાંય ના થઈએ, એટલે આવી એક પ્રકારની ભાવના. નમસ્કાર અર્થાત હું અહંકારનું સમર્પણ કરું છું એમના ચરણે, જે મને લઈ જશે. અને શું કરશે? સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસ એક કર્મણે. પહેલામાં પેલો મોહ શબ્દ જાણીતો છે, એને પકડો. મોહ, મોહ એટલે અજ્ઞાન. મહામોહ, મહામોહ, મહાન અજ્ઞાન, એ એસા નહીં. મહામોહ એટલે મૂળ અજ્ઞાન. મોહ એટલે અજ્ઞાન, મૂળ અજ્ઞાન. મૂળ અજ્ઞાન એટલે શું? મૂલસ્ય અજ્ઞાનમ. મારું જે મૂળ છે, કે જગતનું મૂળ છે, કે ઈશ્વરનું મૂળ છે, જે કહો તે, જગતનું જે કારણ છે
એનું અજ્ઞાન છે મહામોહ. અને એ શું કરે છે? એ શેના સમાન છે? ગ્રાહ. અબ્બા, સંસાર સાગરમાં એ તો ગ્રાહ છે. ગ્રાહ એટલે શાર્ક. શાર્ક, મને શાર્ક વધારે ગમે છે. શાર્ક. ભાઈ, આ બ્રહ્મના અજ્ઞાનને કારણે આ જીવ બિચારો લુહાણ થઈ ગયેલો છે. અવિદ્યા, કામ, કર્મ. ઈશાવાસ્યની અંદર મૃત્યુ કહ્યું એને ભાષ્યકારે. હા, કઠોપનિષદમાં મૃત્યુસ્ස મૃત્યુમાં આપનોતી ઇહ નાના ઇવ પશ્યતિ. આ મૂળ અજ્ઞાનને કારણે દ્વૈત દર્શન, દ્વૈત પ્રપંચની અંદર જ રમણ કરી રહ્યો છે. અનેક ઈચ્છાઓ, એમાંથી કર્મ, પુણ્ય, પાપ, જન્મ, મૃત્યુ, સુખ, દુઃખ, માન, અપમાન, બધું. જેવો પેલો શાર્ક જે છે એ પેલી વ્યક્તિને કે મગર જે વ્યક્તિને લોહી લુહાણ કરે ને મારી નાખે, એવી રીતે આ મૂળ અજ્ઞાન મહામોહ જે છે એ આવો ગ્રાહ છે. બરાબર ને? આવો. અને આ જીવને વાસ્તવમાં બ્રહ્મ જ અજ્ઞાનનો અંચળો ઓળે, અજ્ઞાનનો વેશ ઓળે એટલે જીવ રૂપે વ્યવહાર કરે. તદેવ તત્સૃષ્ટવા તદેવ અનુપ્રવિષ્ટ. હા, बहुत स्पष्ट बोल दिया. तदेव तद ब्रह्म एव प्राविशत. पति गयो. अर्थात અહીંયા જે ચેતન રૂપે વ્યવહાર કરી રહ્યો છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે, પરંતુ અજ્ઞાનનો અંચળો ઓળે, જીવ બને અને પછી એવા અજ્ઞાન જે છે એના માટે શું બની જાય? મગર સમાન બને. મહામોહ. એ મહામોહનો ગ્રાસ અને ગળી જાય. અર્થાત અજ્ઞાનનો નાશ કરે. કોણ? ગુરુના ચરણ. ગુરુના ચરણ અર્થાત ગુરુમાં રહેલું જે બ્રહ્મજ્ઞાન જે છે એ આ મહામોહરૂપી મગરને ગળી જશે. સવિલાસ. હા, પાછું સવિલાસ. વિલાસેન સહ મહામોહ. સવિલાસ મહામોહ. વિલાસેન સહ. વિલાસ એટલે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું બધો સંસાર, એનું નામ વિલાસ. બધો સંસાર, કામ, કર્મ, બધું જે ગણો તે. અથવા અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો ભ્રમ, અનેક પ્રકારના મારા વિશેના નિર્ણયો જે મને વારંવાર હું સ્ત્રી છું, વિલાસ. હું પુરુષ છું, વિલાસ. હું સાસુ છું, વિલાસ. હું દુઃખી છું, વિલાસ. હું દયાળુ છું, વિલાસ. હું અજ્ઞાની છું, વિલાસ. બાબા, આખા 500 પાના ભરાય એટલું છે. એટલે વિલાસ. સવિલાસ મહામોહ. વિલાસેન સહ વર્તતે સવિલાસ. વિલાસેન સહ શું? મહામોહ. આ અજ્ઞાન અને એમાંથી ઉત્પન્ન થયેલા બધો ભ્રમ જે છે એ ભ્રમરૂપી આ શાર્ક એને ગ્રાસ કરી નાખે, એનો નાશ કરે. એ નાશ કરવા રૂપી એક કર્મણે એક જ કાર્ય છે. કોનું? આ ગુરુના પાદરૂપી અંબુજનો. અર્થાત સંસાર સાગરમાંથી મુક્ત કરાવે એવા ગુરુને નમસ્કાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.